ધાંગધ્રા સિટી પોલીસે ગેરકાયદેસર દેશી બનાવટી બંદૂક સાથે એક શખ્સને પકડી કાર્યવાહી હાથ ધરી। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા તેમજ તાલુકા વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાદવા કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ધાંગધ્રા સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર A.K. વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ મુંદવા, સરફરાઝ મલેક, મૂળરાજસિંહ સોલંકી, નવગણભાઈ ખીટ, અજયભાઈ ખાંભલા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલ ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા શહેરના મેળાના મેદાન પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે મોહિન મોહમ્મદભાઈ સિપાઈ નામના ઈસમને પકડી પાડ્યો હતો। ધાંગધ્રા સિટી પોલીસે પકડાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાંપવા, ધાંગધ્રા।